નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ધર્મેશ ભાટિયા, વ્યાયામ ફિઝિયોથેરાપી સેન્ટર જામ ખંભાળિયા। તો મિત્રો, હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું, એટલે કે કસરતનું દવાખાનું છે મારે, અને આજે હું વાત કરવા આવ્યો છું ગરદનના દુખાવા વિશે, કે જે ગરદનના દુખાવા જે થતા હોય છે, પછી એમાં મણકાના દુખાવા પણ આવી જાય છે, ગરદનની પાછળનો જે ભાગ છે એના દુખાવા પણ આવી જાય છે, ગરદનથી લઈ અને ખંભા સુધીના તમામ દુખાવા આવી જાય છે, અથવા તો ગરદનથી લઈ અને આખો હાથ એટલે કે છેક આંગળા સુધીનો દુખાવો પણ હોય તો એનો પણ સમાવેશ થઈ જાય છે। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગરદનની અંદર જે દુખાવો આવે છે, અથવા તો ગરદનની અંદર જે નસ દબાતી હોય છે જેના લીધે દુખાવો આવે છે, તો શું એ વસ્તુ વગર દવાએ એની સારવાર થવી શક્ય છે? કઈ એવી કસરતો છે કે જે કરવાથી એની સારવાર ઘરે બેઠા પણ થઈ શકે છે? અને આ બધી વસ્તુ આપણે જાણીશું આ વિડીયોમાં, એટલે કે આ વિડીયોને અંત સુધી જોજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, કેમ કે તમને આવા કસરતને લગતા તમામ વિડીયોનું નોટિફિકેશન છે એ સૌથી પહેલાં તમને મળી શકે। અને જો તમને ગરદન સિવાયના કોઈ પણ શરીરના સાંધાના, સ્નાયુના અથવા તો નસને લગતા કોઈ પણ દુખાવા થતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલી શકો છો। અમે તમને એના માટેનો સ્પેશિયલ કઈ કસરતો કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ એનો એક ડેડિકેટેડ આખો વિડીયો બનાવીને સેન્ડ કરતા રહીશું। એટલે કે તમારે ઘરે બેઠા છે એ ફિઝિયોથેરાપી સારવાર એટલે કે કસરતથી જે ટ્રીટમેન્ટ થવાની હોય છે તમે ઘરે બેઠા કરી શકશો, અને અમે ઓનલાઈન તમારું હંમેશા માટે ગાઈડન્સ કરતા રહીશું, એટલે કે તમને મદદરૂપ થતા રહીશું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચાલો આપણે હવે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગરદનના દુખાવા વિશે। તો જોવા જઈએ તો પહેલાંના સમયમાં જનરલી છે ગરદનના દુખાવા અથવા તો એમ કહેવાય કે જે પણ સાંધાના દુખાવા છે એ બધા છે એક ઉંમર પછી જોવા મળતા હતા, એટલે કે ક્યારેક 50 વર્ષ પછી અથવા 55 વર્ષની વય જ્યારે થઈ જાય એના પછી માણસને છે આ અલગ અલગ પ્રકારના સાંધાના તેમજ સ્નાયુના, ગરદનના, ખંભાના, કમરના કોઈ પણ જાતના દુખાવા છે એ સાંધાને રિલેટેડ જોવા મળતા હતા। પણ અત્યારનો જે સમય છે એ થોડો અલગ થઈ ગયો છે। છેલ્લા 5 વર્ષમાં જો આપણે વાત કરવા જઈએ તો ટોટલ સાંધાના દુખાવા છે એ નાની વયમાં પણ જોવા મળે છે। નાની વય એટલે કે શું, કે 25 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની વયના વ્યક્તિઓમાં, 35 વર્ષ સુધીની વયના માણસોમાં પણ અત્યારે આ ટાઈપના સાંધાના દુખાવા જોવા મળી રહ્યા છે। એનું શું કારણ છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું, અને કઈ રીતે એને છે આપણે કસરત દ્વારા એને દૂર કરી શકાય તો આપણે જાણીશું। તો સૌપ્રથમ આપણે જાણીએ કે આ જે બધા ગરદનના દુખાવા આવતા હોય છે, અલગ અલગ વય ગ્રુપમાં જે દુખાવા આવતા હોય છે એ દુખાવાનું કારણ શું હોય છે, શું કામ એ દુખાવા આવતા હોય છે, અને એની પાછળનું જે કારણ છે એ શું હોય છે, અને કઈ રીતે છે એ દર્દીને અસર કરતું હોય છે એના વિશે આપણે સૌપ્રથમ જાણીએ। જ્યારે આપણે વધારે પડતું નીચે જોઈ અને મોબાઈલ વાપરીએ છીએ અથવા તો કલાકો સુધી આપણે નીચે જોઈને બેઠા રહીએ છીએ તો શું થાય છે કે આ જે જ્યારે આપણું માથું સીધું હોય ત્યારે એનું વજન છે સીધું મણકામાં આરામથી નીચે જતું રહે છે, એટલે સ્નાયુને એટલું કામ નથી કરવું પડતું, નોર્મલ ખાલી પકડ બનાવી રાખે છે જેનાથી આપણું માથું આગળ પડી નથી જતું, નોર્મલ આપણું માથું સીધું રહે છે। પણ જ્યારે આપણે કલાકો સુધી આ રીતે જોઈને જ્યારે મોબાઈલ સ્ક્રોલ કરતા હોઈએ છીએ, મોબાઈલ વાપરતા હોઈએ છીએ, ત્યારે જે માથાનું વજન છે એ ઘણું બધું આગળની બાજુ આવી જાય છે, આગળની બાજુ નમી જાય છે। હવે વિચાર કરો કે એક વજન છે જે આગળની બાજુ નમેલું છે અને પાછળ એક લાકડી વડે આપણે એને બાંધ્યું છે, તો જેટલું એ આગળ નમતું જશે એટલું જ આ જે પાછળવાળો ભાગ છે, લાકડીવાળો ભાગ, એમાં વધારે લોડ આવતો જશે, અને જો એ વજનને આપણે કોઈ દોરીથી બાંધેલું હશે તો એ દોરીમાં એટલું જ વધારે મહેનત દોરીને કરવી પડશે કે જેનાથી એ વજનને પકડી રાખે। તો એ જ વસ્તુ આપણા માથામાં થાય છે। જ્યારે આપણે કલાકો સુધી મોબાઈલ સ્ક્રોલ કરીએ છીએ ત્યારે જે માથાનું જે વજન છે, જે પાછળના સ્નાયુઓ, ગળાના સ્નાયુઓ જે મેનેજ કરતા હોય છે, જે પકડી રાખતા હોય છે, તો એ વજનને જેમ નીચે જોતા જઈએ એમ એના માટે લોડ વધતો જાય છે, અને અંતે શું થાય છે કે જે એ સ્નાયુની છે કેપેસિટી જે છે એના કરતાં વધારે એને કામ કરવું પડે છે, અને અંતે એ સ્નાયુઓ થાકી જાય છે અને એ સ્નાયુઓની અંદર સોજા આવી જાય છે। હવે
કઈ રીતે તમે એ ચેક કરી શકો કે તમને જે ગરદનનો દુખાવો આવે છે એ સ્નાયુઓમાં આવેલા સોજાના લીધે છે કે પછી બીજી કોઈ વસ્તુના લીધે છે? તો એના માટે હું તમને એક સિમ્પલ સરળ ઉપાય બતાવીશ, સરળ એક રસ્તો બતાવીશ કે જેનાથી તમે જાતે ઘરે ચેક કરી શકો છો કે તમારા જે ગરદનમાં દુખાવો આવે છે એ સ્નાયુનો સોજાનો છે કે પછી કોઈ બીજી વસ્તુનો છે. તો કંઈ નથી કરવાનું, સરળ રીતે તમારે સિમ્પલી શાંતિથી આરામથી બેસી જવાનું છે અને પછી કોઈ બીજા માણસને તમારે કહેવાનું છે કે જ્યાં જ્યાં તમને દુખતું હોય ત્યાં થોડું આમ દબાવીને અંગૂઠાથી પ્રેશર આપે. જેમ કે મને અહીંયા ગળામાં દુખાવો થાય છે જમણી બાજુના ભાગમાં, તો હું કોઈ માણસને કહીશ, મારી ઘરના કોઈ માણસને કહીશ અથવા કોઈ ફ્રેન્ડને કહીશ કે ભાઈ તું તારા અંગૂઠાથી થોડું પ્રેશર આપ અને હું તને કહું ત્યાં સુધી પ્રેશર આપજે. તમારે એ ચેક કરવાનું છે કે પ્રેશર આપવાથી તમને સખત દુખાવો આવે છે કે એમાં તમને કોઈ ફરક નથી પડતો. જો પ્રેશર આપવાથી, જો દબાણ આપવાથી તમારો દુખાવો વધતો હોય, અહીંયા પર તમે ચેક કરી શકો છો, જો તમને પ્રેશર આપવાથી દુખાવો વધતો હોય તો એનો મતલબ શું છે કે તમે જે સ્નાયુઓમાં પ્રેશર આપો છો એ સ્નાયુ ઓલરેડી થાકેલા છે, એ સ્નાયુમાં સોજા આવેલા છે, જેના લીધે તમે જ્યારે એના પર પ્રેશર આપો છો ત્યારે એમાં વધારે તમને દુખાવો આવે છે. તો આ એક સરળ ઉપાય હતો કે જેનાથી તમે ચેક કરી શકો કે તમારો જે ગરદનનો દુખાવો છે એ સ્નાયુના સોજાના લીધે છે, એટલે કે સ્નાયુના થાકના લીધે આવે છે કે નહીં. તો આ થઈ ગઈ પહેલી વાત કે નાની વયના માણસોમાં ગળાના દુખાવા શું કામ આવે? તો એક તો એમના સ્નાયુના સોજાના લીધે, જે કોના લીધે આવે છે કે એવી આદતો કે જેમાં વધારે પડતું નીચે બેસીને આપણે કરીએ છીએ, કોઈ પણ કામ, ગેમ રમીએ છીએ અથવા મોબાઈલમાં કોઈ પિક્ચર જોઈએ છીએ, કોઈ વેબ સિરીઝ જોઈએ છીએ અથવા કોઈ બીજી કોઈ વસ્તુ આપણે કે જેમાં આપણે કન્ટિન્યુઅસ નીચે જોઈને કરતા હોઈએ છીએ. અને આપણે એક બીજું એક ઉદાહરણ લઈએ તો એ પણ કહી શકાય કે જે બહેનો છે એ ભરત ગૂંથણનું કામ કરતા હોય છે અથવા તો સંચામાં સિલાઈનું કામ કરતા હોય છે, તો જનરલી એ લોકો પણ આવી રીતે નીચે જોઈને કામ કરતા હશે. સંચો હશે તો આ રીતે નીચે જોઈને કામ કરતા હશે. તો અમુક વખત તમને એ લોકોની અંદર પણ ગરદનના અને કમરના દુખાવા જોવા મળી શકે છે. આ બધા દુખાવા શેના કારણથી છે? તો કે સ્નાયુના સોજાના કારણથી. બીજું કારણ જોઈએ તો બીજું કારણ એ છે કે જન્મતાની સાથે કોઈ તમને કદાચ તકલીફ હોય અથવા તો જે આપણે મણકા છે એની વચ્ચે કોઈ વસ્તુ આવી જતી હોય, જન્મતાની સાથે કોઈ થોડી ખામી હોય તો પણ તમને નાની ઉંમરમાં ગળાના દુખાવા આવી શકે છે. પછી ત્રીજું કારણ એ છે કે જે નાના બચ્ચાઓ છે, જે અત્યારે તો હવે એ સિસ્ટમ ઓછી થઈ ગઈ છે, નહીં તો પહેલાં શું હતું કે સ્કૂલે જતા ત્યારે બધા જ ચોપડા એકસાથે એક થેલામાં નાખીને આપણે જવાનું થતું હતું. થેલો છે એ 4-5 કિલોનો થઈ જતો અને એના પટ્ટા છે આ રીતે આપણે ખંભે પહેર્યા હોય છે અને છોકરું એની રીતે સ્કૂલે જતું હોય છે. તો એમાં શું થતું કે જે પટ્ટાના વજન, થેલાનો વજન છે એ બધો પટ્ટા ઉપર આવતો અને એ બધો વજન છે આપણા ખંભાના જે સ્નાયુ કહેવાય ગરદનની પાછળવાળો એ સ્નાયુ ઉપર આવતો. તો એના લીધે ઘણી વખત એ સ્નાયુની કેપેસિટી કરતાં વધારે એને કામ કરવું પડતું, ઝૂકીને ચાલતા બચ્ચા, કેમ કે વજન ઉપાડવાનું હોય છે, એટલે એ સ્નાયુ ઘણી વખત સોજામાં આવી જતો. તો એવું પણ બની શકે છે કે જે સ્કૂલમાં જતા નાના બાળકો છે એમને પણ ખંભાના અને ગળાની પાછળના ભાગના દુખાવા આવી શકે છે. એ પણ સામાન્ય રીતે સ્નાયુના સોજાના લીધે હોય છે. હવે આપણે વાત કરીએ કે જે મોટી ઉંમરની વ્યક્તિ છે, જેમ કે 50 વર્ષ પછીની જે ઉંમરની વ્યક્તિ છે, એ લોકોની અંદર ગરદનનો દુખાવો શા કારણથી આવે છે? તો એ લોકોની અંદર કે જેમની ઉંમર છે 50 વર્ષ, 55 વર્ષ અથવા 60 વર્ષ અરાઉન્ડ છે, માની લો કે 50 વર્ષ પછીની બધી જ ઉંમરની વ્યક્તિને આપણે એકસાથે લઈ લઈએ, તો એ લોકોની અંદર ગરદનના દુખાવા છે એ સ્નાયુના સોજાના લીધે તો આવી જ શકે છે. એમાં તો કોઈ ના જ નથી. કદાચ એ વ્યક્તિમાં પણ સ્નાયુના સોજા હશે તો એમને દુખાવા આવવાના જ છે. પણ વધારે પડતા જે દુખાવા છે એ કોના લીધે જોવા મળે છે? તો એ છે જોવા મળે છે કે ઘસારાના લીધે. એટલે કે એક વસ્તુ પાકી છે કે ભાઈ તમારું શરીર છે એ જેમ જેમ તમારી ઉંમર થતી જશે એમ શરીરમાં અમુક વસ્તુ છે એ ઘસાવાની સ્ટાર્ટ થઈ જશે. તો જેમ ઉંમર વધે છે એમ શું થાય છે કે જે જન્મ્યા ત્યારથી લઈને માથાનું બધું વજન આપણી કરોડરજ્જુના મણકા ઉપર જતું હોય છે. જેમ જેમ ઉંમર થતી જાય છે એમ મણકાનું કામ વધતું જાય છે, મણકાની જે મતલબ જે મજબૂતાઈ હોય છે એ ઘટતી જાય છે. એટલે કે જ્યારે મોટી ઉંમર થાય છે ત્યારે આ મણકાની અંદર ઘસારા આવે છે. મણકાની અંદર ઘસારા આવે, ડૉક્ટર પાસે તમે જશો, ડૉક્ટર તમને કહેશે કે તમારા 2 મણકા વચ્ચે જગ્યા ઓછી થઈ ગઈ છે અથવા તો તમારી ગાદી છે એ દબાય છે, જેના લીધે એ નસને દબાવે છે. તો છે અને પછી નસનો દુખાવો છે એ ગરદનમાં પણ આવી શકે છે. હવે એ નસ દબાય છે તો એનો દુખાવો ગરદન પૂરતો જ રહેશે કે પછી એ હાથના આંગળા સુધી જશે? એ તમારી નસ કેટલી દબાય છે એના ઉપર ટોટલી નક્કી થાય છે. જેમ કે જો તમારી 5 થી 10% ખાલી નસ દબાતી હોય તો તમને ખાલી ગરદનના ભાગમાં અને ગરદનથી લઈ અને ખંભાના ભાગ સુધીમાં દુખાવો આવશે જનરલી.
જો તમારી નસ છે એ 10% લઈ અને 60%ની વચ્ચે દબાતી હશે, એટલે કે વધારે પડતી દબાતી હશે, 60% જેટલી જો તમારી નસ દબાતી હોય તો તમને દુખાવો છે ગરદનથી ચાલુ થશે અને છેક કોણી સુધી આવશે. બની શકે કે કોણીથી નીચે પણ થોડો ઉતરી શકે. અને જો તમારી નસ છે 70થી 80% દબાતી હશે તો તમને દુખાવો છે ગરદનથી લઈ અને સીધો આંગળા સુધી આવશે. હવે એની અંદર માત્ર દુખાવો જ આવશે તો કે ના? સૌપ્રથમ તમને શું થશે? સૌપ્રથમ તમને શરૂઆત થશે દુખાવાની ગળાથી, પછી ધીમે ધીમે ખંભા સુધી આવશે અને ત્યાં સુધી હાથની અંદર ખાલી નોર્મલી ક્યારેક ખાલી ચડી જાય, અથવા તો તમને એવું લાગશે કે આંગળામાં ખાલી રહે છે, હાથમાં ખાલી રહે છે. દુખાવો સૌપ્રથમ નહીં આવે, પહેલાં ખાલીથી શરૂઆત થશે હાથની અંદર, પછી ધીરે ધીરે ખાલી ચડતી જશે અને તમે જો કંઈ દવા અથવા કોઈ કસરત કે ના કરાવો તો ધીમે ધીમે પછી એ ખાલી છે એ દુખાવામાં બદલાતી જશે. એટલે કે પછી શું થશે કે ગરદનનો દુખાવો ખંભા સુધી આવશે, ખંભાનો દુખાવો કોણી સુધી, કોણીનો દુખાવો આંગળા સુધી. પછી દર્દી શું કહેતા હોય છે કે ગળાથી લઈને આખો હાથ દુખે છે, આંગળા દુખે છે, ખાલી ચડે છે, ક્યારેક વધારે જો તકલીફ હોય તો ક્યારેક સૂનું પણ આવી જાય છે. એટલે કે ખબર નથી પડતી, આમ ક્યારેક એમ થાય કે આંગળાને દબાવીએ તો ખબર નથી પડતી જીવ છે કે નથી, એટલે ખોટા પડવા માંડે છે ઘણી વખત. તો આ બધી વસ્તુ છે ઘસારાના લીધે, નસ દબાવવાના લીધે આવતી હોય છે, જેને આપણે સિમ્પલ ભાષામાં, સરળ ભાષામાં વા કહીએ છીએ. કોઈ પણ સાંધા ઘસાય એને સિમ્પલ ભાષામાં વા કહેવામાં આવે છે. તો આ થઈ ગયું કારણ કે નાની વયના માણસોમાં અને મોટી વયના માણસોમાં ગરદનના દુખાવા તેમજ નસ દબાવવાના દુખાવા આવી શકે છે અને કયા કારણોથી આવી શકે છે. હવે આપણે વાત કરીશું કે ગરદનનો દુખાવો છે તો એના કયા લક્ષણો હોઈ શકે, શું થાય તો આપણે એવું સમજવું જોઈએ કે મને આ ગરદનના લીધે જ તકલીફ થાય છે. મિત્રો, લક્ષણોમાં જોવા જઈએ તો સૌપ્રથમનું જે લક્ષણ છે, જે સૌથી વધારે આપણે નડતું હોય છે, એ છે દુખાવો. તો ગરદનની અંદર તમને કોઈ પણ, મેં જે આગળ જે તમને સમજાવ્યું એમાંથી કોઈ પણ તકલીફ હશે તો સૌપ્રથમ તમને શું આવશે? દુખાવો આવશે. પછી ખાલી પણ ચડી શકે, જેમ કે આપણે એ પણ આગળ જોયું કે નસ દબાતી હશે તો દુખાવો પણ આવશે, ખાલી પણ ચડશે. હવે દુખાવો આવશે તો દુખાવો બધાને સરખો નથી આવતો, એમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે કોઈ માણસને છે એ દુખાવો માત્ર સૂતી વખતે આવે છે, કોઈ માણસને દુખાવો છે એ ગરદનમાં જ્યારે સૂઈને ઉઠે સવારે ત્યારે થોડી વાર આવે છે, પછી જેમ દિવસ ચડતો જાય એમ એને ઓછો થતો જાય છે. કોઈ માણસને દુખાવો છે એ કોઈ કામ કરવાથી આવે છે, અથવા તો વધારે પડતા કદાચ કલાક જેવું આમ બેસી રહ્યા, સીધું જોઈને બેસી રહ્યા, અથવા તો કોઈ બાઇક ચલાવી દીધી, કાર ચલાવી દીધી તો કોઈ માણસોને દુખાવો આવે છે ગરદનથી લઈને હાથમાં. કોઈ માણસોને દુખાવો છે 24 કલાક ચાલુ રહે છે, એટલે કે એ એમના માટે દિવસના પણ સરખું હોય, રાતે પણ સરખું હોય, જ્યારે પણ એ જોવે ત્યારે એમને હાથ અને ગળું દુખતું હોય છે, અથવા તો ખાલી ગળું દુખતું હોય છે. તો દુખાવાના આવા અલગ અલગ પ્રકાર છે. એ બધા છે શેના લીધે આવું થતું હોય છે કે ભાઈ બધાને થોડું જે છે અલગ અલગ હોય છે દુખાવામાં. જેમ કે કોઈની નસ દબાતી હોય તો કેટલા ટકા નસ દબાતી હોય એના પ્રમાણે તમને દુખાવો આવશે. શરૂઆત હશે તો થોડો દુખાવો આવશે, ક્યારેક દુખાવો આવશે, અને જો બહુ વધારે તમે ખેંચી લીધું હશે કે નોર્મલ છે, રક્ત છે, નોર્મલ છે, થઈ જશે, દવાઓ પીશું એનાથી થઈ જશે, એમ કરીને જો તમે વધારે સમય બગાડી દીધો હશે તો પછી તમને એવું પણ બની શકે કે 24 કલાક હાથ અને ગળાનો દુખાવો ચાલુ રહી શકે. તો આ બધી વસ્તુ છે એ ગળાના દુખાવામાં જનરલી જોવા મળતી હોય છે. હવે આના માટે શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ વસ્તુ એ છે કે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ, તો સૌ પ્રથમ દર્દી છે એ દુખાવો આવે એટલે ડૉક્ટર પાસે જશે, ડૉક્ટર પાસે જઈને દવા લેશે એટલે ડૉક્ટર છે દવા આપશે અને દવાથી દુખાવામાં રાહત મળી જશે, અથવા તો સાવ દુખાવો જતો રહેશે. પણ 20% જેવા દર્દી છે 100%માંથી કે જેમને આ ટાઈપના જે મેં દુખાવાની વાત કરી કે જેમાં સ્નાયુના સોજાના લીધે આવે છે, અથવા તો મણકામાં નસ દબાય છે એના લીધે આવે છે, તો એ ટાઈપના જે દુખાવા છે એમાં ખાલી 20% જેવા માણસો છે કે જેને દવાઓથી સંપૂર્ણ રીતે રાહત મળી જશે. કે જેમ કે ડૉક્ટરે 10 દિવસની દવા આપી તો 10 દિવસની દવાનો કોર્સ કર્યા પછી એમને ક્યારેય દુખાવો ના આવ્યો, એવું ખાલી 20% દર્દીમાં જોવા મળશે. બધી દવાઓ કર્યા છતાં પણ દુખાવો રહેતો હોય છે, એટલે પછી દર્દી શું કરશે કે હવે દવામાંથી એ થાક્યું હશે, ડૉક્ટર પાસે જશે, ડૉક્ટર સલાહ આપશે કે એવું હોય તો એક વખત ઇન્જેક્શન ટ્રાય કરો, એનાથી તમને દુખાવો જતો રહેશે. હવે ઇન્જેક્શન શું હોય છે કે જનરલી આ બધા જે દુખાવા હોય છે, કમરના દુખાવા હોય છે, મણકાના, ગરદનના, તો જનરલી ડૉક્ટર એમાં એક સ્પેશિયલ પ્રકારનું ઇન્જેક્શન આપતા હોય છે, જે થોડું સારું પણ કહી શકાય, થોડું ખરાબ પણ કહી શકાય. હું એવું નહીં કહીશ કે ઇન્જેક્શન ખરાબ છે, પણ જરૂર પડીએ લેવાય, વધારે પડતું એનું લઈ ના શકાય. તો ઇન્જેક્શનના લીધે શું હોય છે કે ઘણા ઇન્જેક્શનનો એનો પાવર પ્રમાણે તમને દુખાવામાં ફરક પડશે. કોઈને 15 દિવસનો પાવરવાળું હોય તો 15 દિવસ સારું રહેશે, કોઈને મહિનાના પાવરવાળું હોય મહિનો દિવસ સારું રહેશે.
કોઈને 2 મહિનાના પાવરવાળું હોય. તો જ્યાં સુધી ઇન્જેક્શનનો પાવર હશે ત્યાં સુધી તો તમને એકદમ સારું થઈ જશે. તમને લાગશે કે દુખાવો તો સાવ જતો રહ્યો. જેવો એનો પાવર પૂરો થશે એટલે ફરીથી દુખાવો ચાલુ થઈ જશે. હવે આ સ્ટેજે દર્દી પહોંચશે પછી શું થશે કે હવે દર્દી એવું માની લેશે કે હવે તો આટલી બધી દવા કરી લીધી, બોટા પડાવી લીધા, MRI કરાવી લીધા, નસ દબાઈ છે, દુખાવો રાહત નથી મળી. પછી ઘણી વખત દર્દી છે આડાઅવડા કોઈ હાર્ડવેર હોય છે અથવા તો જ્યાં પણ તમને જાણવા મળશે કે અહીંયાથી ફલાણા કે ફલાણા વ્યક્તિને સારું થયું હતું ત્યાં જશે, બધી ટ્રાય કરી લેશે. પણ અંતે શું થશે કે દર્દી નિરાશ થઈને એવું માનીને બેસી જશે કે ભાઈ હવે આપણે આ દુખાવાનો કોઈ રાહત નહીં મળે. કોઈ એવી એક દવા પકડી લેશે કે જે ડૉક્ટર કહેશે કે આ દવા ચાલુ રાખશો તો તમને દુખાવો નહીં થાય, તો એ આખી જિંદગી એ દવા પીયા કરશે. હવે એ દર્દી ત્યારે એવું નહીં વિચારે કે આ દવા લાંબો સમય પીવાથી શું નુકસાન થશે, એની આડઅસર શું થશે, એ પછી વિચારવાનું દર્દી છોડી દે છે. કેમ કે સ્વાભાવિક છે કે દર્દી આટલું બધું થાક્યું છે તો એ હવે દવા પીવાનું છે. પણ હવે હું તમને અહીંયા એક વસ્તુ કહેવા જઈ રહ્યો છું, એને ધ્યાનથી સાંભળજો. જો તમે આવી કોઈ પણ તકલીફથી જૂઝતા હો, જો તમે આટલા ટાઈમથી દવાઓ કરતા હો છતાં બી તમને સારું ના થતું હોય અને અત્યારે તમે દવા ઉપર જીવતા હો, તો હું તમને કહીશ કે આવા કોઈ પણ દુખાવા હોય તો તમે એક વખત ફિઝિયોથેરાપી સેન્ટર તમારા નજીકના કોઈ પણ એરિયામાં હોય, કસરતનું દવાખાનું જેને આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો એક વખત કસરતના દવાખાને જાઓ. તમારી તમામ તકલીફ છે ડૉક્ટરની સામે રજૂ કરો. તમે જે દવાઓ લીધી, જેટલા ઇન્જેક્શનો લીધા, તમારી ફાઇલો બધી ડૉક્ટરને બતાવો, એક્સરે બતાવો. 99% તમારી જે તકલીફ છે એનું નિરાકરણ તમને દવા પણ છૂટી જશે, એનું નિરાકરણ પણ મળી જશે અને ભવિષ્યમાં પણ તમને એ તકલીફ નહીં થાય ત્યાં સુધીની સારવાર તમારી ફિઝિયોથેરાપી એટલે કે કસરત કરવાથી થશે. તમારે એક વખત ખાલી જવાની જરૂર છે. હવે આપણે સિમ્પલ સરળ રીતે એ સમજીએ કે ફિઝિયોથેરાપી એટલે કે કસરતથી શું થાય. હવે મોટાભાગે એક ભ્રમ છે, એક ખોટી માન્યતા છે જે હું આજે તમને કહેવા જઈ રહ્યો છું કે ભાઈ કસરત તો અમે આખો દિવસ કરતા જોઈએ છીએ, કસરત કરવાથી જો દુખાવા સારા થઈ જતા હોય તો જે લોકો વધારે મહેનત કરે છે એમને કેમ દુખાવા આવે છે, અથવા તો જે લોકો આખો દિવસ કામ કરે છે, જે લોકો ખેડૂત છે, જે લોકો આખો દિવસ ખેતરમાં કામ કરતા હોય છે, આખો દિવસ કસરત કરતા હોય છે, તો એમને દુખાવા કસરતથી એ આટલું કામ કરે છે તો જો દુખાવો સારો ના થયો તો આ કસરતમાં વળી શું અલગ હશે. તો સૌપ્રથમ તમારી એક ખોટી માન્યતા છે એને હું દૂર કરવા માગીશ કે કસરત અને કામ આ બે વસ્તુમાં હાથી ઘોડાનો ફરક છે. કસરત છે એક અલગ વસ્તુ છે, કામ છે એક અલગ વસ્તુ છે. કોઈ બી વસ્તુ તમે જ્યારે શરૂ કરો કે જેમાં શરીર થાકે અને શરીરનું જેમાં ઉપયોગિતા હોય, જ્યારે એને તમે શરૂ કરો ત્યારે એને કસરત કહેવાય. અને તમે એને રોજ જ કર્યા રાખો, વર્ષો સુધી કર્યા રાખો, મહિનાઓ સુધી કર્યા રાખો, એને કામ કહેવાય. એટલે કે શરૂઆત હંમેશા કસરતથી થાય, પછી તમે એને કેટલા સમય માટે કરો છો એના ઉપરથી એ કામ છે કે કસરત છે એનું નક્કી થાય. એટલે કે હવે કસરત અહીંયા કેવી હોય છે, ફિઝિયોથેરાપી સેન્ટર એટલે કે કસરતના દવાખાને એવી તો શું કરાવે છે કે જેનાથી બધું સારું થઈ જાય. તો અમારી પાસે ઘણા બધા એવા શેક હોય છે, મશીનો હોય છે, તમે પાછળ જોઈ શકો છો જો તમને દેખાતા હોય તો, કે ઘણા બધા અલગ અલગ પ્રકારના શેક અને મશીનો હોય છે કે જેનાથી અમે સૌપ્રથમ તો દર્દીનો દુખાવો ઓછો કરીએ છીએ, દવાઓ છોડાવી દઈએ છીએ અને પછી છે જે વસ્તુના લીધે તમને તકલીફ થાય છે, એટલે કે જો તમારા ગરદનના પાછળના સ્નાયુમાં સોજા આવેલા છે તો એ સ્નાયુ પર કઈ રીતે ઓછો લોડ આવે અને એની જગ્યાએ બીજા સ્નાયુને અમે મજબૂત કરીએ કે જેનાથી આ સ્નાયુનો લોડ બીજા સ્નાયુ લઈ લે, એ ટાઈપની કસરતો અમે તમને બનાવીને આપીએ છીએ કે જેનાથી જે વસ્તુ ઉપર તકલીફ થાય છે એની તકલીફ છે એ બીજી વસ્તુ લઈ લઈ અને આ વસ્તુને થોડો આરામ મળે કે જેનાથી જે તકલીફ આપણે થાય છે એનું નિરાકરણ નીકળે. તો કસરત છે એ બધી જુદી જુદી પ્રકારની હોય છે. ગળાની કસરતો બધા દર્દી માટે થોડી થોડી અલગ અલગ આવતી હોય છે. એ કોના ઉપર નક્કી થાય છે કે તમને તકલીફ શું છે એના ઉપરથી તમને કઈ કસરત કરાવવી અને કઈ રીતે કરાવવી એનું આખું ટ્રીટમેન્ટ સારવાર નક્કી થતી હોય છે. હવે અત્યારે જે હું કસરત છે તમને દેખાડવા જઈ રહ્યો છું, શીખવાડવા જઈ રહ્યો છું, એ ગળાના દુખાવા માટે છે. ગળાથી લઈને જો તમારી નસ દબાતી હોય તો એમાં પણ તમને એમાં અચૂક ફાયદો થશે. પણ મારી એટલી સલાહ છે કે જો તમને તકલીફ વધારે હોય તો તમે એક વખત છે ડૉક્ટરને મળો, કસરતના ડૉક્ટરને મળો, અથવા તો તમે જો દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવતા હો તો એક વખત ખંભાળિયા આવો, મને મળો અને સૌપ્રથમ તો તમે એ જાણો કે તમને જે તકલીફ છે એ શેના લીધે થાય છે અને પછી તમે એ કસરતને ફોલો કરો.
અત્યારે જે હું કસરત શીખવાડવા જઈ રહ્યો છું એ નોર્મલ કસરત છે કે જે બધા દર્દીઓ કરે તો એમાં કોઈ નુકસાન નથી અને બધાને એમાં ફાયદો જોવા મળશે. જે લોકોને ઓછો દુખાવો છે એમને 100% ફાયદો જોવા મળશે અને જે લોકોને વધારે નસ દબાઈ છે અને દુખાવો બહુ જ વધી ગયો છે એ લોકોને એમાં 30% જેટલો ફાયદો જોવા મળી શકે. પણ જેમ કે મેં પહેલાં કહ્યું કે જો તમને દુખાવો બહુ જ વધારે છે, દુખાવો તમારા આંગળા સુધી આવી ગયો છે, હાથ આખો દુખે છે, ગરદનની બંને ભાગો દુખે છે, તો તમારે એક વખત જરૂરથી કસરતના ડૉક્ટરને મળવું જોઈએ જો તમે દવા લઈને થાક્યા હો તો, અને તમને 100% રિઝલ્ટ મળશે. તો હવે જે હું કસરત તમને 4 કસરત શીખવાડવા જઈ રહ્યો છું કે જે ગરદનના જે સ્નાયુ છે, જે મેં હમણાં આગળ વાત કરી કે કોના લીધે ગરદનમાં દુખાવા આવે, તો એ બધા સ્નાયુને આપણે રિલેક્સ કરવાના છે. એ બધા સ્નાયુની આપણે કસરત કરવી પડે કે જેનાથી એ બધા સ્નાયુ મજબૂત રહે, એની કેપેસિટી વધે. આજે આપણે જે કસરત જોવા જઈ રહ્યા છીએ એ ગરદનના સ્નાયુઓની મજબૂતી માટેની કસરતો છે. એને મજબૂત કરવા માટેની પણ છે, એને રિલેક્સ કરવા માટેની પણ છે. તો આ કસરતો જો તમે રૂટીનમાં એટલે કે દરરોજ જો તમે દિવસમાં બે વખત કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે. હા, બીજી વસ્તુ એ કે ખાલી કસરત કરવાથી રિઝલ્ટ ઓછું મળશે. જો કસરતની સાથે સાથે શક્ય હોય તો તમે ગરમ શેક પણ સાથે સાથે કરજો, તો એનાથી તમને જે રિઝલ્ટ છે એ બમણું મળશે અને બમણી ઝડપથી મળશે. એટલે કે કસરત કર્યા પહેલાં અને કસરત કર્યા પછી તમને જ્યારે પણ અનુકૂળ લાગે ત્યારે ગરમ કોથળીનો અથવા તો ગરમ પાણીનો શેક કરવાનો. ગરમ પાણીના શેકમાં ગરમ પાણી રેડવાથી એટલી અસર નહીં મળે, પણ જે ગરમ પાણીની કોથળી આવે છે જેમાં તમે ગરમ પાણી ભરી અને ગરદન પાછળ રાખી શકો છો, એનો શેક કરી શકો છો. અથવા તો ઇલેક્ટ્રિક કોથળીઓ પણ અત્યારે આવે છે કે જેને સિમ્પલી તમે ચાર્જિંગમાં લગાડી દો એટલે એ ગરમ થઈ જાય અને પછી તમે ગળા પાછળ અથવા જ્યાં જ્યાં સ્નાયુમાં દુખાવા છે ત્યાં રાખી શકો છો. 10 થી 15 મિનિટ તમારે ગરમ કોથળી એ જગ્યાએ રાખવાની જ્યાં તમને દુખાવો થતો હોય. એનાથી તમને બહુ જ સારો ફાયદો થશે અને કસરતનો જે ફાયદો છે એ ડબલ સ્પીડમાં જતો રહેશે. પહેલી કસરતમાં તમારે શું કરવાનું છે, એક સીધી સપાટી પર બેસી જવાનું છે. તમે ખુરશી પર પણ બેસી શકો છો, ખાટલા પર પણ બેસી શકો છો, પણ બંને તો તમારે ટટ્ટાર અને સીધી રીતે બેસવાનું છે. માની લો કે મારે જમણી સાઈડના ગરદનના સ્નાયુને છે એ કસરત કરવાની છે, તો હું સૌપ્રથમ શું કરીશ, જમણા સાઈડના હાથને હું મારા પીઠની પાછળ જવા દઈશ. બરાબર. પહેલું સ્ટેપ શું કે જે સાઈડના ગરદનને આપણે ખેંચવાની છે પહેલી કસરતમાં, એ સાઈડના હાથને છે એ કમરની પાછળ પીઠ પાછળ જવા દેવાનો. પછી બીજા હાથથી હું આ સાઈડના કાનને આ રીતે હું પકડી લઈશ. મારું મોઢું છે એ સીધું રહેશે. હું ના તો આમ જોઈશ, ના તો આમ જોઈશ, ના તો આમ જોઈશ, ના તો આમ જોઈશ. જેમ મારું મોઢું સીધું હતું એ જ રીતે મેં ખાલી વાળ્યું, મારી નજર સામે જ રહેશે. પછી હું ધીરે 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 મારા ઉપરવાળા હાથથી મારી ગરદનને આ ડાબી બાજુ ખેંચતો જઈશ અને ગરદન અને હાથ બીજા આખા શરીરને હું ઢીલું છોડી દઈશ. ખાલી મારા ડાબા હાથમાં તાકાત રહેશે અને જેનાથી હું ગરદનને છે એ ડાબી બાજુ ખેંચીશ. આવું કરવાથી તમને શું થશે કે એ સાઈડ છે તમને ખંભાથી લઈ અને ગરદનના ભાગ સુધી ખૂબ જ ખેંચાણ અનુભવ થશે. અને જો તમારા સ્નાયુ વધારે સોજામાં હશે તો તમને દુખાવો પણ અનુભવ થઈ શકે. તો જો તમને ખેંચાણ અનુભવ થતું હોય તો તમે જેટલું સહન કરી શકો એટલું ખેંચીને તમારે 30 ગણવાના છે અને પછી તમારે છોડવાનું છે. એટલે કે મારાથી આટલું સહન થાય છે તો હું 30 ગણીશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. પછી હું ધીરે ધીરે હાથ લઈ લઈશ અને મારી ગરદનને સીધી કરી દઈશ. એવી જ રીતે આ સાઈડ માટે આ હાથને પાછળ જવા દઈશ, શરીરને ઢીલું છોડી દઈશ, આ હાથને આ કાન પાસે રાખી અને એ હાથથી હું આ સાઈડની ડાબી સાઈડની ગરદનના સ્નાયુને ખેંચીશ. જેટલું સહન થશે એટલું પકડીશ, 30 ગણીશ, પછી છોડી દઈશ. આ કસરત છે એ તમારે બંને સ્નાયુ માટે વારાફરતી કરવાની છે અને એક સ્નાયુમાં એક સાઈડ છે આ કસરત 3 વખત થવી જોઈએ. એટલે 3 વખત આનો વારો આવવો જોઈએ, 3 વખત આ સ્નાયુનો વારો આવવો જોઈએ. તો આ હતી પહેલી કસરત. દિવસમાં આ કસરત છે તમારે 2 વખત કરવાની છે અને જ્યારે કરવા બેસો ત્યારે 3 વાર કરવાની છે. હવે આપણે જઈ રહ્યા છીએ બીજી કસરત કે જે ગરદનના એક બીજા સ્નાયુ માટે છે. તો આપણે ચલો જાણીએ બીજી કસરત. બીજી કસરતની અંદર તમારે શું કરવાનું છે, સૌ પ્રથમ તો સીધું ટટ્ટાર બેસવાનું છે જેમ આપણે આગળ બેઠા હતા. પછી જરાક તમારે એક સાઈડ જોવાનું છે. જેમ કે હું અત્યારે જમણી સાઈડના સ્નાયુની કસરત કરવા માગું છું તો હું સૌથી પહેલાં ડાબી સાઈડ જોઈશ. બરાબર. થોડું નીચે જોઈશ, પછી આ રીતે
બીજા હાથથી એને હું નીચેની બાજુ ખેંચીશ। જેમ આપણે પહેલી કસરતમાં ખેંચતા હતા એ જ રીતે આ કસરતમાં પણ આપણે આવી રીતે દસ આ રીતે પાછળ ખેંચવાની છે, 10 ગણવાના છે, દાઢી સીધી રહેવી જોઈએ, મોઢું સીધું રહેવું જોઈએ અને ફરીથી 10 ગણીને પાછું એ જ જગ્યાએ આવી જવાનું છે। હજી હું 1-2 વખત કરીને દેખાડી દઉં, ધ્યાનથી જોજો। 1 2 3 4 5 6 7 8 9 10। તો એક કસરત આ છે, એટલે કે આ આપણી થઈ ચોથી કસરત। આ 4 કસરત એવી હતી કે જે તમે નિયમિત રૂપે કરશો તો તમારા જે ગળાના દુખાવામાં છે એ 110% ફાયદો જોવા મળશે। કસરતની સાથે સાથે ગરમ શેક પણ કરજો કે જેનાથી જે ફાયદો તમને જોવા મળે કસરતથી એ બમણો થઈ જશે અને તમને જે વસ્તુ 7 દિવસમાં રિઝલ્ટ આવશે એ ગરમ શેક સાથે તમને 3 દિવસમાં ખબર પડવા મળશે, તમને 3 દિવસમાં રાહત થવા માંડશે। ગળાના દુખાવા સિવાયની જો તમને કોઈ બીજી તકલીફ હોય તો તમે કમેન્ટમાં અમને લખીને કહી શકો છો, તો અમે એ વસ્તુ માટે કઈ કઈ કસરત કરવી અને એ વસ્તુ માટે કઈ કઈ સારવારની પદ્ધતિઓ વાપરવી એના વિશે વિડીયો બનાવતા રહેશું અને યુટ્યુબમાં અપલોડ કરતા રહેશું। ખૂબ ખૂબ ધન્યવાદ દર્શકો અહીંયા સુધી વિડીયો જોવા માટે। જય શ્રી કૃષ્ણ।